गुरु ऐसा कीजिए आनंद सो पूनम रोई चांद तेरी तो तेज रे आपे तबे नहीं એવી જે પરમ નિશ્રામાં પરમ શાંતિ લેવા આપ સૌ દૂર દૂરથી એક ગુરુના બાળક તરીકે પધાર્યા છો, તમામના ચરણોમાં વંદન કરું. પૂર્ણિમા દર એક માસ પૂરો થાય એટલે આવે છે, પણ અમુક પૂર્ણિમાનું મહત્વ છે. શરદ પૂર્ણિમા જેમ કે આજે ગુરુ પૂર્ણિમા, 84 લાખ યોનિઓ તો ઘણી છે, પણ એમાં માનસ દેહનું કાંક મહત્વ છે. તત્વો તો ઘણાય છે, પણ એમાં એક ગુરુ તત્વનું પણ કાંક મહત્વ છે. એ તમામ એક ગુરુના બાળક તરીકે, એક ગુરુના શિષ્ય પરંપરા તરીકે એક ઉત્સવમાં સૌને ઉત્સવ ઉજળો લાગે, પરંપરા વિસરાય ન જાય, સત્ય સનાતનની ધર્મની ધજા કાયમને માટે લહેરાય, એના માટે માં ભગવતી ના સાનિધ્યમાં એવા શ્રી દેવરાજગીરી બાપુ ગુરુશ્રી અને એમના ગુરુશ્રી નાગેન્દ્રગીરી માતાજીની ચરણોમાં કોટી કોટી વંદન કરતા કાર્યક્રમની શુભ શરૂઆત જ્યારે કરતા રહી, ત્યારે ગુરુનો સંબંધ કેવો હોવો જોઈએ? ગુરુનો સંબંધ લૌકિક નહીં અલૌકિક હોવો જોઈએ. ગુરુનો સંબંધ કેવો હોવો જોઈએ? ગુરુનો સંબંધ ભેદનો નહીં અભેદનો હોવો જોઈએ. અરે ગુરુનો સંબંધ તાત્કાલિક ગુરુ હું કરી લઉં મને મોક્ષ મળી જાય એમ નહીં, તાત્કાલિક નો નહીં, પણ તત્વ પરાયણ હોવો જોઈએ. ગુરુનો સંબંધ મારાપણાનો તારાપણાનો નહીં, પણ તત્વથી ભરેલો હોવો જોઈએ. ગુરુનો સંબંધ નાશી નહીં પણ અવિનાશી હોવો જોઈએ. ગુરુ અને શિષ્યનો સંબંધ બ્રહ્મમાં નાખવાનો નહીં પણ બ્રહ્મ સુધી મેળવવાનો હોવો જોઈએ. એવી ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ આજે ભેગા થયા છે, ત્યારે અને બાપુનો એક સિદ્ધાંત છે, અહીં જે કોઈ ગુરુ અને શિષ્યના સંબંધને રૂએ કોઈ આવ્યા છે, કોઈ એક ભક્તના નાતે આવ્યા છે, કોઈ સેવકના નાતે આવ્યા છે, મારું ગણીને આવ્યા છે, ટૂંકમાં કહેવાનું. અને મારું ગણીને આજ ઘણા વર્ષોથી અહીંયા જે સેવા કરતા હોય તમામના ચરણમાં હું લાખ લાખ વંદન કરું છું, કારણ કે તે જ આવો ઉજળો પ્રસંગ બનતો હોય છે. આજે મારે ઘેરે છે, આજે ગુરુનું ઘેરે છે એવું નથી. બાપુનો સિદ્ધાંત તો એવો છે, મરું પણ માગું નહીં તન યપને કાજ, પરમાર્થને કારણે મને માગતા ન આવે લાજ. જે કાંઈ આયા આપની ઘોર આવશે એ બધી બાપુ એક બીડીની જોડી પણ એમાંથી નથી લેતા. પોતા માટે ન કરે ઈ સંત, એને ન હોય કોઈ તન, ઈ તમને એક શબ્દ આપે અને માર્ગ લે અનંત.
એનું જ નામ સંત. માટે દેવ્યાનની સ્તુતિ કરતા એવા ભોળાનાથ ગૌણેશ્વર મહાદેવના મહંત પણ બેઠા છે. એવા દાદાને યાદ કરવી. બોલ ગૌણેશ્વર મહાદેવની ભગવતી આય ખોડલ માત કી, આય મોગલ માત કી, વીર વછરાજની, શ્રી શીતળા માત કી, શ્રી બેરખિયા વીરની જય હો, જય હો. જયકારાના નાદ સાથે દેવ્યાનની માલપા જ્યારે ઈશરાસો પરમેશ્વરા લખે છે, શું લખે? કઈ કરતા હરતા સિંહ હિંકારી, કરતા હરતા સિંહ હિંકારી, કાલ કાલ રયણ કો મારી. ભગવતી આદ્ય શક્તિની જે આરાધના છે એ કરતા હરતા સિંહ હિંકારી, કાલ કાલ રાયણ કો મારી, સચ જગ રાશિ હલચર નારી, જગની મવન જયો જડધારી. એવા ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે સંતવાણી થવા જઈ રહી છે એવા ભજન આરાધક શ્રી રાજ પટેલ બેન, શ્રી અંજની બેન, આ બાજુ ઉસ્તાદ ગુરુ નિરંજન બાપુ અને એમના ભાઈ પ્રતાપભાઈ, બેજો માસ્ટર ચંદુભાઈ બાબરા, મંજીરાના એવા માણીકર શંભાઈ અને એક જાગાભાઈની વાટ છે. આવો બાપ આપણા હવા છે જે મંજીરા હોય, કારણ કે એનું મન જીરું કરી નાખે એવા મંજીરા વગાડવા વાળા આવો. અને અહીંનું સ્થાનિક માં ભગવતીની કૃપાથી આપણું જે સાવક છે એ આ તારા ગુના નદીયું ભૂકવે અને ધાર ડુંગરની ધાર, પણ તારા થાનક હારો ઠાર. એ તો ખાણે ને પાણે ખોડલી करता हरता सिंह हिंकारी, काल काल रायण को मारी, सच जग राशि धरती नारी, जगनी मवन जयो जड़धारी. धवा धवलंगा धवदू धवला, कृष्णा कुबजा कदरी कमला, तला तला चामुंडा तपला. विकटा विकट भूबाला विमला, सुभगा शिवा जया श्री अंबा करिया करुणी पारपा लंबा पिता श्री माती तो गंगा. अतियारा धेय अवलंबा, शंकाले का शारदा, समया त्रिपुराधार, प्रणया सोमशो अभिया भयाई, अभिया विजया उमया. જોતે પળંબા, જોતે પળંબા, સુગદંબા, આધ્યંબા ઈશ્વરી, બદનામ જળંબા, દેવતંબા,
તું ખરી રે માડી એ જગદંબા તું ખરી હોતે યથાકમ વીરહાકમ બજેડાકમ બોમડી જગમાય પરજો પીઠ જાહર રાસયાવળ રમણી રાસયાવળ રમણી જય હો હા ઉસ્તાદ બાપ હા મારું બાબરા હા પ્રતાપે પૂરી નિર્મલ નૂરી પ્રતાપે પૂરી નિર્મલ નૂરી ગંગ નૂરી રખણ સપૂરી રઢવાલી ઓખા ધનવાલી દેવડા ઢાલી મોગલ માતું મથરાલીજી મોગલ માતું મથરાલીજી મોગલ માતું એવી ભગવતીની નિશ્રાની માલપા જ્યારે આવા ઉત્સવો ઉજવાતા હોય ઊંડ તમે જ્યારે ભેગા થયા હોય ગુરુ જેમ શ્રેષ્ઠ વીર સુરપતિ સરિતા સુર સરરી શ્રેષ્ઠ તેમ મંત્ર યરુ તત્વમાં ગુરુવર આખર દુહી શ્રેષ્ઠ જેમ શ્રેષ્ઠ નખતર શશી રુદ્ર શ્રેષ્ઠ શિવરાય તેમ મંત્ર અરુ તત્વમાં ગુરુવર શ્રેષ્ઠ ગણાય નદીઓની માલપા જેમ ગંગા મેરુ કુળની પર્વતની માલપા જેમ મેરુ છે સરોવરની માલપા જેમ માનવ સરોવર છે વૃક્ષોની માલપા જેમ પીપળો છે એમ ગુરુ તત્વની માલપા જે કાંઈક ભેદ છે એ મને તમને ભેદ ખુલ્લો કરીને જગતની ચોકની માલપા મારા તમારા કાનમાં શબ્દ આપી અંતરની માલપા અંજવાળા કરી દે એ ગુરુ તત્વ છે. વિશેષ વાત ન કરતા ગુરુ દત્ત ગિરનારી ને એક નાની એવી વાત કરી અને કાર્યક્રમની છે ધૂણાની ભભૂત જો તમને મળી જાય ને તમારું કલ્યાણ થઈ જાય એવા ભભૂતગીરી બાપુને પણ એક વખત જોરદાર યાદ કરવી. બોલીએ ભભૂતગીરી બાપુની ગુરુદત્ત ગિરનારી મહારાજની આદેશ 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 આદેશના નારા થયા છે, ચીપિયા ખખડ્યા છે, ભગવી કંઠા છે, માથે જટા છે, ખંભાને માથે જોળી છે, જોળીની માલપા જાગીર છે. દુનિયા ઝાંખી પડે એ જોળીની માલપા એવી જાગીર છે. આદેશ આદેશ ગુરુજી હામો જવાબ આપે છે અલગ નિરંજન. કોણ? શેલાજી કે હા. પ્રશ્ન છે શેનો? લૌકિક છે કે અલૌકિક? અલૌકિક છે. એ જવાબ આપે છે. ગુરુ એમ કહેશે બોલ ચેલાજી શું પ્રશ્ન છે? ગુરુજી જે પહાડ અને જંગલથી ભરેલી પૃથ્વી છે એ શેની માલપા ઓતપ્રોત છે? અને ગુરુ જવાબ આપે છે કે જે પહાડ અને જંગલથી ભરેલી પૃથ્વી જળની માલપા ઓતપ્રોત છે. શિષ્યને પ્રશ્ન થાય છે તો કે પૃથ્વી જળમાં છે તો જળ શામાં? તો કે જળ વાયુમાં છે. તો કે વાયુ શેમાં છે? કે વાયુ અંતરિક્ષમાં છે. તો કે અંતરિક્ષ શેમાં છે? કે અંતરિક્ષ નહીં ગંધર્વ લોકની બાલપા છે. એક એક પ્રશ્ન કરે છે અને ગુરુજી જવાબ આપે છે. તો કે ગંધર્વ લોક શેમાં છે? તો કે આદિત્ય લોકમાં. તો કે આદિત્ય લોક શેમાં છે? તો કે આદિત્ય લોક એ ચંદ્રલોકમાં છે. કે આદેશ 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 એ મારા ગુરુદેવને આદેશ. ગુરુજી જે તમે આદિત્ય લોક ગંધર્વ લોકમાં છે, ગંધર્વ લોક ચંદ્રલોકમાં છે, ચંદ્રલોક
નક્ષત્ર લોકમાં છે. તો નક્ષત્ર લોક શેમાં છે? કે નક્ષત્ર લોક છે ને બાપ ઈ ચંદ્રલોકમાં. તો કે આ બીજા લોક કે દેવલોકમાં. તો કે દેવલોક. તો કે ઇન્દ્રલોકમાં. તો કે ઇન્દ્રલોક. કે પ્રજાપતિ લોકમાં. તો કે પ્રજાપતિ લોક શેમાં છે? પ્રજાપતિ લોક છે બ્રહ્મલોકમાં છે. તો કે બ્રહ્મલોક શેમાં છે? આદેશ ગુરુદેવ આદેશ. અલખ નિરંજનો નાદ કરતા ગુરુ જવાબ આપે છે કે બધાય લોક એકદી કાળ લોકમાં હમાય જાય છે. જે કાળનો કાળ મહાકાળ છે. ચડી મને ડોલે કબૂતર ને બોલે કબીને જે ખોલે ઢગચંદ્ર બાલા બબૂતી લગાયા ધતુરા જોવાયા ગળે નાગ કાળા અહોબેલ વાળા કહત હે કુબેત ગુણ ગાવત આવા ભોળિયા નાથનો નાથ કાળનો પણ કાળ એ મહાકાળના જડબામાં બધા હમાઈ જાય. તો કે એ બધા કાળ શેમાં છે? શિષ્ય પ્રશ્ન કરે છે ને ગુરુ જવાબ આપે છે એ બધા કાળ આકાશમાં છે. તો કે આકાશ. તો કે આકાશ છે અક્ષર બ્રહ્મમાં સ્થૂલ છે. એને જે જાણે છે ને એને જે જોવે છે ને એનાથી મોટો કોઈ દ્રષ્ટા નથી. એને જે સાંભળે છે ને જે ગેબી ધ્વનિ કે છે એ ધ્વનિ જે સાંભળે છે ને એનાથી મોટો કોઈ સ્ત્રોત્રી નથી અને એનાથી મોટો કોઈ દ્રષ્ટા નથી અને એને જે જાણે છે ને એનાથી મોટો કોઈ જ્ઞાની નથી. વિજ્ઞાન તો મારી તમારી પાસે બધાય પાસે છે, જ્ઞાન જ નથી. આ જ્ઞાન છે ને એ મૂળ છે ને વિજ્ઞાન છે એ નાશ છે. વિજ્ઞાન વિસર્જન કરી હે કે સર્જન ન કરી હે કે સર્જન તો જ્ઞાન જ કરી હે કે અને જ્ઞાન સંતો પાસે હોય ગુરુ પરંપરા પાસે હોય યા ધર્મની ધજાઓ ફડાકા મારતી હોય એ નિશ્રાની બાલપા જાવ ને તો જ તમને જ્ઞાન મળે. એ ક્રિયાત્મક જ્ઞાન તમને ઉગાવો લે, બીજું ઉગાવો. મંત્ર તો ચોપડીયું ભરી છે મંત્રની લખેલી, પણ જેને સિદ્ધ થયેલી હોય એવા સિદ્ધ મહાત્મા દેવરાજગીરી બાપુ જેવાનું જેને સાનિધ્ય મળ્યું હોય અને એ મંત્ર જે આપે એમાં કાંઈક તમને ઉગાવો લેતો હોય. શરૂઆતમાં મને તમને લાગે આ તો બધું ઠીક, પણ એ ઠીક જ તમારું ઠેકાણે લાવે. માટે ગુરુ એસા કીજીએ જેસો પુનબરો ચાંદ તેજ આપે તપે નહીં આપે પરમ આનંદ. ગુરુ હમોરા ગારુડી કીધા ઝેર ઉતારવાનું એક વસ્તુ છે. આ કામ ક્રોધ લોભના જે ઝેર ચડી ગયા હોય ને વર્ષની માલપા એક વખત ગુરુ દર્શન આવે ને બાપ એ કામ ક્રોધના ઝેર ઉતારી દે. માટે તેજી આપે તપે નહીં આપે પરમ આનંદ. એ ગુરુ છે, એ પૂર્ણતા છે. વિશેષ વાત ન કરતા હવે સંતવાણીનો દોર તરફ જ્યારે જવું છે ત્યારે, કારણ કે જે શબ્દ સંતોના લખેલા છે ને મારા બાપ એ શબ્દો એવા છે, શબ્દ વિચારીને બોલીએ શબ્દ કો હાથ ન પાવ, પણ એક શબ્દ કરે ઔષધિ ને બીજો કરે છાતીની માથે ઘાવ. કારણ કે શબ્દની તો રમત છે ને ગુરુ પાસે શબ્દની જ રમત હોય, બીજી રમત ન હોય. તો હવે એવા ગુરુની શિરામાં જ્યારે હું તમે ભેગા થયા હોય, સંતવાણીનો દોર જ્યારે ગણપતિ વંદના તરફ જઈ રહ્યો હોય તો હું રાજ પટેલને વિનંતી કરું, આવો બાપ એવા ગણપતિ ગજાનંદને લડાવો બેહારો કે આજની ગુરુનું પૂર્ણિમા કાયમને માટે આપણે ઝળહળતી રહે. એક રાત્રિ છે એ ઉજાગરાની નો થાય, જાગરણની થઈ જાય. તો આવે છે શ્રી રાજ પટેલ ગણપતિ વંદના સાથે, ગુરુવાણી સાથે, સંતવાણી સાથે આવે છે શ્રી રાજ પટેલ.